આ બધા જ પોઈન્ટ તમને તમારા એડમિટ કાર્ડમાં નીચે જે ઇંગ્લિશમાં લખેલા છે આ બધા જ પોઈન્ટ આપણે આજે ગુજરાતીમાં સમજીએ કે તમને આ જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે આ સૂચનાઓ શું કહે છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ। તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે તમે જે નવોદયની પરીક્ષા દેવા જાઓ છો તો આ નવોદય છે, બાલાછડી છે, આગળ જ્ઞાન સાધના યોજનાની પરીક્ષા છે, આ બધી જ પરીક્ષા OMR બેઝ ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી કોઈ સ્કૂલની પરીક્ષા નથી કે સ્કૂલમાં જેમ આપણે એક વાક્યમાં, બે વાક્યમાં કે આ રીતે પ્રશ્નમાં જવાબ લખવાના હોય છે। અહીંયા તમારે OMR બેઝ ઓબ્જેક્ટિવ સિસ્ટમમાં એટલે કે તમારે જે પ્રશ્ન પેપરમાં જે આન્સર લખવાના હોય છે તેમાં એક OMR શીટ આપવામાં આવે છે। આ OMR શીટનો મેં અગાઉના લેક્ચરમાં એક સંપૂર્ણ ડિટેલનો વિડીયો અપલોડ કરેલો છે। હવે જો અગાઉનો OMR વાળો લેક્ચર અને આ લેક્ચર અલગ છે, એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે OMR માં કઈ રીતે ડિટેલ ભરવી અને કઈ ડિટેલ સુપરવાઇઝર ભરશે, કઈ ડિટેલ તમારે ભરવાની છે અને આ બધી જ ડિટેલ ભરવામાં કઈ કાળજી રાખવાની છે આ બધી જ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી। તો હવે આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે તમે જ્યારે પરીક્ષા દેવા જશો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે। આ પરીક્ષામાં તમારે એ નવોદયની હોય, બાલાછડી સૈનિક સ્કૂલની હોય કે પછી જ્ઞાન સાધના એક્ઝામ હોય, આ કોઈ પણ પરીક્ષા હોય, આ પરીક્ષામાં આપણે પરીક્ષા વખતે અને પરીક્ષા દેતા પહેલા આપણે કઈ કઈ કાળજીનું ધ્યાન રાખવાનું છે આપણે આજના લેક્ચરમાં આ વાત કરવાના છીએ। તો આ લેક્ચરમાં આપણે જોવાના છીએ કે આ પરીક્ષામાં તમારે કઈ કઈ વસ્તુ લઈ જવાની છે, કઈ વસ્તુ નથી લઈ જવાની અને બીજી અલગ ઘણી બધી માહિતી। તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આ લેક્ચરની શરૂઆત કરી તો સૌપ્રથમ જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે એકદમ કહેવાય ને કે માઇન્ડને તમારે એકદમ પોઝિટિવ રાખવાનું છે। એટલે કે તમે જે આખા વર્ષની તૈયારી કરેલી હશે, કોઈક વિદ્યાર્થીએ છેલ્લા 6 મહિનાથી તૈયારી કરેલી હશે, આ 6 મહિનાની, વર્ષની કે 2 વર્ષની તૈયારી તમારે આ 2 કલાકમાં એનું રિઝલ્ટ આપવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણો માઇન્ડ સેટ હોવો જોઈએ, એટલે કે આપણે એકદમ કહેવાય ને કે પોઝિટિવ માઇન્ડથી આપણે પરીક્ષા દેવા જવાના છીએ। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પરીક્ષામાં કઈ ગભરાવાની જરૂર નથી। કદાચ કોઈ પ્રશ્ન ન આવડે કે કોઈ પ્રશ્નમાં તમે કન્ફ્યુઝ થાઓ છો તો ત્યારે તમારે પોઝિટિવ રીતે તમારે આન્સર આપવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ કોમ્પિટિટિવ પરીક્ષામાં આ જ વસ્તુ શીખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી પરીક્ષામાં વિદ્યાર્થીઓને જો સૌથી વધુ મુશ્કેલી પડતી હોય તો ગણિત જેવા વિષયમાં એને પહેલા તો રકમ સમજવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે। એટલે કે તમે જ્યારે પણ આવી કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો, જે નવોદયની હોય, બાલાછડી સૈનિક સ્કૂલની હોય કે પછી જ્ઞાન સાધના યોજના હોય, કોઈ પણ એક્ઝામ હોય, આ એક્ઝામમાં તમને કોઈ બેઠે બેઠો પ્રશ્ન નથી પૂછવાનો અથવા તો પૂછાય છે તો થોડાક જ એવા પ્રશ્નો હોય છે। પણ વિદ્યાર્થી મિત્રો, વધારે પ્રશ્નો અહીંયા તમારે લોજિકલી એને વિચારીને જવાબ આપવાનો હોય છે। તો આવી પરીક્ષામાં આપણો મગજ એકદમ સ્થિર રહેવો જોઈએ। કોઈ પણ પ્રશ્ન અઘરો લાગે તો ત્યારે તમારે તેને એકદમ સરળ કઈ રીતે બની શકે તે રીતે વિચારીને આનો આન્સર આપવાનો છે। એટલે કે આવી બધી રીતે તમે જ્યારે આવું પેપર આપશો ત્યારે તમે આમાં સારો એવો સ્કોર કરી શકશો અને આગળ તમે પાસ પણ થઈ જશો। તો વિદ્યાર્થી મિત્રો, જો આ લેક્ચરની હવે આપણે શરૂઆત કરીએ તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીં તમારે સૌપ્રથમ જે તમે ઓનલાઈન એડમિટ કાર્ડ કઢાવેલું છે, એટલે કે આ એડમિટ કાર્ડની ઝેરોક્ષ તમારે સાથે લઈ જવાની છે। હવે જો આ એડમિટ કાર્ડમાંથી તમારે OMR શીટ અને પ્રશ્ન પેપરમાં અમુક વિગત ભરવાની થશે। જેમ કે અહીં એડમિટ કાર્ડમાં આ રોલ નંબર આપેલો છે, તો આ રોલ નંબર જે હશે 7 અંકનો, આ 7 આંકડાનો રોલ નંબર તમારે OMR શીટમાં 2 વખત ભરવાનો થશે અને પ્રશ્ન પેપરમાં પણ એક વખત આ રોલ નંબર તમારે ભરવાનો થશે। એટલે કે OMR માં તમારે 2 વખત રોલ નંબર ભરવાનો થશે અને પ્રશ્ન પેપરમાં 1 વખત, જે મળીને કુલ 3 વખત તમારે આ રોલ નંબર ભરવાનો થશે। જે તમારે પહેલા એકદમ કાળજીપૂર્વક આ 7 અંકને સરખા લખી લેવા। એટલે કે આ રોલ નંબર ભરાઈ જાય પછી તમારે અહીં આ એડમિટ કાર્ડમાંથી જોઈ તમારું નામ અને તમારા પપ્પાનું નામ જે રીતે એડમિટ કાર્ડમાં લખેલું છે તે જ રીતે તમારે OMR માં ભરવાનું થશે અને એ પણ કેપિટલ અક્ષરમાં। તો વિદ્યાર્થી મિત્રો, જો સૌપ્રથમ વાત કરીએ તો આપણે પહેલા તો આ એડમિટ કાર્ડની જે ઝેરોક્ષ છે તે સાથે લઈ જવાની છે।
હવે જો તમારો પેપરનો સમય છે 20 જાન્યુઆરી 2024 એટલે કે આવતીકાલે શનિવારે બપોરે 11:30 થી બપોરના 1:30 વાગ્યા સુધી એટલે કે આ 2 કલાકમાં તમારું પેપર છે. હવે આ પેપર દેવા જાઓ છો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે રિપોર્ટિંગ ટાઈમ છે 10:30 વાગ્યાનો એટલે કે સવારના 10:30 વાગ્યા પહેલા તમારે આ સ્કૂલે જઈ અને પહોંચી જવાનું છે. કારણ કે 1 કલાક અગાઉ તમારે રિપોર્ટિંગ ટાઈમ હોય છે અને આ 1 કલાકમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અને આ એડમિટ કાર્ડ ઉપરથી તમને આગળ પ્રવેશ મળે છે. ત્યાં થોડુંક તમારું ચેકિંગ પણ થાય છે, જેમ કે તમે કોઈ બીજી એકેય વસ્તુ સાથે લીધી નથી અથવા તો તમારી પાસે મોબાઈલ નથી અથવા તો સ્માર્ટ વોચ નથી, તો આ વગેરે જેવી અલગ અલગ તમારી જે આ અંદર પ્રવેશ મળશે એમાં પ્રવેશમાં તમારી આ ચકાસણી કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો 1 કલાક અગાઉ એટલે કે 10:30 વાગ્યા અગાઉ તમારે આ સ્કૂલે જઈ પહોંચી જવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ એડમિટ કાર્ડની ઝેરોક્સ ઘરે ભૂલી ગયા હશો અથવા તો રસ્તામાં પડી ગઈ હશે તો તમારી એક્ઝામ કેન્સલ થશે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ એડમિટ કાર્ડ વગર તમને પરીક્ષા આપવામાં નહીં આવે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ એડમિટ કાર્ડ સાથે લઈ જવાનું છે, જેમાંથી જોઈને તમારે વિગતો OMR અને પ્રશ્ન પેપરમાં ભરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો આ એડમિટ કાર્ડ ઉપરાંત બીજું એક ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ. હવે જો આ આધાર કાર્ડ પણ તમારી પાસે નહીં હોય તો તમને પરીક્ષા દેવામાં આવશે નહીં. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે 2 ડોક્યુમેન્ટ તો ફરજિયાત લઈ જવાના છે, એક એડમિટ કાર્ડની ઝેરોક્સ અને આધાર કાર્ડ. હવે જો વિદ્યાર્થી મિત્રો એની પછી આપણે વાત કરી તો આધાર કાર્ડ, એડમિટ કાર્ડ પછી હવે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે બોલપેનનો ઉપયોગ કરવાનો છે તેમાં એક તો બ્લુ હશે અથવા તો બ્લેક. એટલે કે બ્લુ અથવા તો બ્લેક આ બંનેમાંથી એક પેન તમે સાથે લઈ જજો. એટલે કે જો બ્લુ પેન લઈ જાઓ છો તો બ્લુ પેનમાં તમે મિનિમમ 2 થી 3 પેન સાથે રાખજો અને આ બધી પેનમાં તમે અડધી રિફિલ ખાલી કરેલી હોય એવી જ બોલ પેનમાં રિફિલ રાખજો, જેથી કરી તમારે જે ડાર્ક સર્કલ OMR માં કરવાના થશે તે એકદમ ઈઝી પડશે. હવે જો તમે બ્લેક પેન લઈ જાઓ છો કે બ્લુ પેન લઈ જાઓ છો, બંનેમાંથી કોઈ પણ પેન તમે લઈ જઈ શકો છો, પણ તમારે આવી 2 કે 2 થી વધારે પેન એક સાથે રાખવી, જેથી કરી કદાચ એક પેન વચ્ચે ક્યારેક ખાલી થઈ જાય છે અથવા નથી ચાલતી તો ત્યારે તમે આ બીજી પેનથી પણ પેપર લખી શકો. એટલે કે તમારે મિનિમમ 2 પેન તો સાથે લઈ જ જવાની છે. જો અહીંયા રેડ પેન, ગ્રીન પેન એટલે કે લાલ, લીલી એવી કોઈ બીજા કલરની પેન લઈ નથી જવાની. જો તેનાથી તમે પેપર લખશો તો તમારી OMR કેન્સલ થશે અને આગળ રિઝલ્ટ પણ નહીં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્લુ અથવા તો બ્લેક પેન અને એમાં પણ જેલ પેન ન હોવી જોઈએ. એટલે કે બ્લુ પેનમાં પણ જેલ ન હોવી જોઈએ અને બ્લેક પેનમાં પણ જેલ પેન ન હોવી જોઈએ. હવે જો જેલ પેન છે કે નહીં તે ઓળખવા માટે પણ મેં મારા આગળના વિડીયોમાં ડિટેલમાં સમજાવ્યું છે કે તમે કઈ રીતે અલગ અલગ રીતે જોઈ શકો કે આ મારી પેન જેલ પેન છે કે નહીં. એની માટે તમે આગળનો વિડીયો એકદમ સંપૂર્ણ ડિટેલમાં જોઈ લેજો અને પછી જ આ વિડીયો અને તે વિડીયો જોયા પછી જ આ એક્ઝામ દેવા જજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરી તમને પરીક્ષા ખંડમાં કોઈ મુશ્કેલી ન પડે. હવે જો ત્યાર પછીની આપણે વાત કરી તો તમે અહીંયા તમારું પેડ પણ લઈ જઈ શકો છો. એટલે કે તમે આ પેડ લઈ જવું હોય તો લઈ જઈ શકો છો, પણ વિદ્યાર્થી મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે પેડ ઉપર કોઈ લખેલું હોવું ન જોઈએ. જો કદાચ તમારા પેડ ઉપર કઈ લખેલું છે તો તેને પહેલા તમારે ચેકી નાખવાનું. એટલે કે એકદમ કોરું પેડ તમારે લઈ જવાનું છે. પેડ ઉપર ધ્યાન રાખવાનું છે કે કઈ લખેલું હોવું ન જોઈએ. કદાચ લખેલું છે તો તમે એને ઇરેઝરથી પણ ઇરેઝ કરી અને આગળ તમે આ પેડ લઈ જઈ શકો છો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી માટે પેડ લઈ જવાની છૂટ આપેલી છે. ત્યાર પછી વાત કરીએ તો હવે તમારે ઘડિયાળ તરીકે સાદી ઘડિયાળ લઈ જવાની છે. એટલે કે તમારી પાસે જો સ્માર્ટ વોચ છે તો સ્માર્ટ વોચ નથી લઈ જવાની. આવી સાદી ઘડિયાળ જે કાંટાવાળી ઘડિયાળ આવે આ સાદી ઘડિયાળ તમે લઈ જઈ શકો છો, અથવા તો તમારા રૂમમાં પણ એક ઘડિયાળ હશે. એટલે કે તમારા ક્લાસરૂમમાં પણ ઘડિયાળ રાખવામાં આવેલી જ હોય છે. પણ જો કદાચ ત્યાં ઘડિયાળ ન હોય તો એક તમારી પાસે પોતાની ઘડિયાળ હોય તો વધુ સારું. એટલે કે ઘડિયાળમાં તમે આવી સાદી ઘડિયાળ લઈ જજો. ત્યાર પછી જોઈએ તો આ સ્માર્ટ વોચ જે છે એ સ્માર્ટ વોચ આપણે લઈ નથી જવાની. એટલે કે તમારી પાસે સ્માર્ટ વોચ હોય તો આ સ્માર્ટ વોચમાં અંદર ઇન્ટરનેટની સેવા આપેલી હોય છે, જેથી તમે આગળ કોપી કેસ કરો એવું અહીંયા દર્શાવી શકાય છે. એટલે કે કારણ કે સ્માર્ટ વોચમાં કોલિંગ પણ થઈ શકે, ઇન્ટરનેટમાં ગૂગલ પણ થઈ શકે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સ્માર્ટ વોચ આપણે લઈ જવાની અહીંયા મનાઈ છે. તો જો તમારી પાસે સ્માર્ટ વોચ છે તો પરીક્ષામાં લઈ નથી જવાની.
ત્યાર પછીની વાત કરીએ તો હવે જો આ વ્હાઇટનર જે છે આ વ્હાઇટનર તમારા પાઉચમાં હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ વ્હાઇટનરને તમે કાઢી નાખજો, કારણ કે આ વ્હાઇટનર જેવી વસ્તુ તમને અહીંયા લઈ નહીં જવામાં આવે અને કદાચ જો તમે આ લઈ ગયા અને OMR માં માનો કે મિસ્ટેક કરી અને ત્યાં વ્હાઇટનરનો ઉપયોગ કરશો તો તમારું પેપર જ ચેક નહીં થાય. એટલે કે આ પેપર બધા કોઈ માણસ પેપર ચેક નથી કરતું હોતું, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે સમજો તો આખા ભારતમાં 20 થી 25 લાખ આના ફોર્મ ભરાતા હોય છે અને 20 થી 25 લાખ આ ફોર્મના રિઝલ્ટમાં જે એને 2 થી 3 મહિના અથવા તો 2-2.5 મહિનામાં રિઝલ્ટ દેવાનું હોય છે. તો આ 20-25 લાખના જે OMR ચેક કરવું એમાં ખૂબ જ વધુ સમય લાગી શકે છે. એટલા માટે અહીં આ બધી OMR જે કહેવાય ને મશીન દ્વારા ચેક થતી હોય છે. હવે જો મશીનમાં આ રીતના સિગ્નલ મળે કે તમે અહીંયા વ્હાઇટનર આ રીતે યુઝ કરેલું છે અથવા તો લાલ પેન, લીલી પેન આવી અલગ અલગ બીજા કલરની પેનથી તમે OMR ભરો છો તો મશીનને ડાયરેક્ટ ખબર પડી જાય છે અને તમારું OMR રિજેક્ટ થાય છે. જેથી કરી ખાસ ધ્યાન રાખો, અહીં મશીન દ્વારા આ OMR ચેક થતી હોવાથી અહીંયા જો તમે એક પણ નાની એવી ભૂલ કરશો તો તમારી OMR રદ થઈ જશે અને આગળ રિઝલ્ટ પણ નહીં આવે. પછી ભલે તમારે સારું પેપર ગયું હોય પણ જો આવી નાની મિસ્ટેક થઈ હશે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આગળ તમારું રિઝલ્ટ પણ OMR માં નહીં દેખાડે અથવા તો OMR માં તમે સર્કલની બહાર આ રીતે કે વધારે લીટા કરી નાખ્યા છે અથવા તો ફાટી ગયા છે તો આવા કેસમાં OMR મશીન ચેક નથી કરતું. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, OMR ને પણ આપણે સાચવવાની છે. હવે જો ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે રફ પેજ પણ નથી લઈ જવાનું. પણ જો કદાચ વિદ્યાર્થીઓને એમ લાગતું હોય કે અમારે ગણિતના પ્રશ્નને ઉકેલવા હોય તો એની માટે અમારે ઘણું બધું રફ કામ કરવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમારી પરીક્ષામાં ગણિતનો વિભાગ આવશે, આ ગણિતના વિભાગમાં તમને ઉપર અને નીચે ઘણી બધી જગ્યા આપવામાં આવેલી હશે. એટલે કે તમે તમારા પ્રશ્નની બાજુમાં જ તમે રફ કામ માટે અલગ જગ્યા આપેલી જ હશે અથવા તો પેપરના જે છેલ્લા 1-2 પેજ હોય એ પણ એકદમ કોરા રહેવાના હોય છે. એટલે કે તમે આ છેલ્લા 1-2 પેજ ઉપર પણ રફ કામ કરી શકો છો. તેની માટે તમને અલગથી છેલ્લો પેજ રફ કામ માટે પણ આપે છે. વચ્ચે તમે ગમે ત્યાં રફ કામ કરી શકો છો અને એ પણ ખાલી પેપરમાં જ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, OMR માં નહીં. હવે જો કદાચ તમારે પ્રશ્ન પેપરમાં રફ કામ કરવું છે તો તમે પ્રશ્ન પેપરમાં રફ કામ કરી શકો છો પણ OMR માં નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે પ્રશ્ન પેપરમાં ઘણી બધી જગ્યાઓ એવી છૂટી આપેલી હોય છે જ્યાં તમે ગણિતના પ્રશ્નને રફ કામ કરી શકો છો. કારણ કે જો આ રફ કામનો તમે કાગળ લઈ જાઓ છો તો આગળ તમને એવું દર્શાવે છે કે આમાં તમે આ રીતે કોઈ પેપરમાં ચોરી કરવાના ઈરાદે આવું લઈ જતા હો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવું રફ કામ એક પણ લઈ નથી જવાનું. તમને પેપરમાં પુષ્કળ જગ્યા આપેલી હશે જ્યાં તમે ગણિતના પ્રશ્નોને ઉકેલી શકશો, ગણી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ રફ કામ નહીં લઈ જતા, તમને ઓલરેડી ત્યાં જગ્યા આપેલી હશે પેપરમાં. આપણે આગળના વિડીયોમાં પણ ગયા વખતેનું એટલે કે 2023નું જે એપ્રિલ મહિનાનું પેપર હતું એ પેપરમાં મેં તમને દર્શાવ્યું હતું કે જો તમે ગણિતના પ્રશ્નો આ રીતે ઉકેલો છો તો ગણિતના પ્રશ્નોની ઉપર અને નીચે તમને આ રીતે વધારે જગ્યા આપવામાં આવે છે અને ઉપરાંત છેલ્લા પેજ પણ પ્રશ્ન પેપરમાં જગ્યા આપવામાં આવે છે રફ કામ માટે. એટલે અહીંયા તમારે રફ કામની જરૂર નહીં પડે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો હવે જો આપણે આ બધા જ જે પોઈન્ટ તમને તમારા એડમિટ કાર્ડમાં નીચે જે ઇંગ્લિશમાં લખેલા છે આ બધા જ પોઈન્ટ આપણે આજે ગુજરાતીમાં સમજીએ કે તમને આ જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે આ સૂચનાઓ શું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ સૂચનાઓ આપણે પહેલેથી જોઈએ તો સૌપ્રથમમાં જો આપણે વાત કરીએ તો ઇન્સ્ટ્રક્શન ઓફ ધ કેન્ડિડેટ એટલે કે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબત. તો જો આપણે પહેલી સૂચનાની વાત કરીએ તો પહેલી સૂચનામાં તમને એમ કીધું છે કે નો કેન્ડિડેટ વિલ બી એલાઉડ ટુ અપિયર ફોર ધ ટેસ્ટ વિધાઉટ ધ એડમિટ કાર્ડ અંડર એની સર્ક્યુમસ્ટન્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે આ એડમિટ કાર્ડ નથી તો તમે આ ટેસ્ટ દેવા માટે અપિયર નથી. એટલે કે તમારે એડમિટ કાર્ડ ફરજિયાત સાથે લઈ જવાનું છે, કારણ કે એડમિટ કાર્ડ ઉપરથી તમારે રોલ નંબર નાખવાનો હોય છે અને બીજી વધારાની ડિટેલ પણ તમારે આ OMR માં ભરવાની હોય છે. ઉપરાંત આ એડમિટ કાર્ડમાં તમારો ફોટો પણ હોય છે, આધાર કાર્ડના ફોટા અને એડમિટ કાર્ડના ફોટા આ બંને આ રીતે ચેક કરવામાં આવે છે ત્યાં સ્કૂલમાં જે સુપરવાઇઝર હોય તેના દ્વારા. એટલે કે આ એડમિટ કાર્ડ વગર તમને અહીંયા એલાઉડ નહીં કરે. બીજા પોઈન્ટની જો આપણે વાત કરીએ તો બીજા પોઈન્ટમાં એમ કીધું છે કે ચેક ધ પર્ટિક્યુલર ઇન ધ એડમિટ કાર્ડ કેરફુલી, error if any
must be immediately reported to the principal of JNV concerned by email અને અહીંયા તમારા જિલ્લાનું નામ લખેલું છે એટલે કે જો તમારા એડમિટ કાર્ડમાં કઈ ભૂલ આપેલી છે તો તમારા જિલ્લાની જે નવોદય સ્કૂલ આવેલી છે આ સ્કૂલના પ્રિન્સિપાલને તમે આ રીતે મેલ કરી અને તમે આ સુધારી શકો છો અથવા તો જો કોઈ પણ એડમિટ કાર્ડમાં ભૂલ આપેલી છે તો તમે તમારા જિલ્લાની નવોદયમાં જઈ અને આનું સોલ્યુશન કરી શકો છો અથવા તો તમારા એડમિટ કાર્ડમાં જો કઈ ભૂલ આપેલી છે તો આનો રિપોર્ટ તમે તમારા જિલ્લાની નવોદય સ્કૂલના પ્રિન્સિપાલને રિપોર્ટ કરી શકો છો ત્યાર પછી જો વાત કરીએ તો ત્રીજા પોઈન્ટમાં એમ કીધું છે કે નો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ગેજેટ આર એલાઉડ ઇન ધ એક્ઝામિનેશન હોલ એટલે કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ પણ તમારે સાથે લઈ જવાની નથી એટલે કે સ્માર્ટ વોચ જેવી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ સાથે લઈ જવાની નથી હવે જો ત્યાર પછી ચોથા પોઈન્ટની વાત કરીએ તો ચોથા પોઈન્ટમાં ડુ નોટ કેરી એની આર્ટિકલ એક્સેપ્ટ એડમિટ કાર્ડ એન્ડ બ્લેક એન્ડ બ્લુ પેન ઇન ધ એક્ઝામિનેશન હોલ એટલે કે એક્ઝામિનેશન હોલમાં તમે જ્યારે પરીક્ષા દેવા જાઓ છો ત્યારે તમારે એડમિટ કાર્ડ સિવાય બીજી એક પણ વસ્તુ જે કાગળમાં આપેલી હોય એવી કોઈ આર્ટિકલ એટલે કે એવો કોઈ વધારાનો કોઈ કાગળ કે કોઈ પેપર તમારે લઈ નથી જવાની અથવા તો કોઈ વધારે બીજી કઈ ઝેરોક્સ પણ સાથે લઈ નથી જવાની એટલે કે વધારાનું કોઈ એવો કાગળ નથી લઈ જવાનો કે વધારાની કોઈ એવી તમારે ડોક્યુમેન્ટ નથી લઈ જવાનું જે એડમિટ કાર્ડ કે પછી આધાર કાર્ડ સિવાય કોઈ બીજી એક પણ વસ્તુ તમારે સાથે લઈ જવાની નથી ત્યાર પછી વાત કરીએ પાંચમા પોઈન્ટની તો કેન્ડિડેટ ઇઝ રિક્વાયર્ડ ટુ રિપોર્ટ ટુ ધ એક્ઝામિનેશન સેન્ટર લેટેસ્ટ બાય 10:30 am એટલે કે 10:30 પહેલા તમારે મોડામાં મોડું 10:30 સુધીમાં તમારી એક્ઝામ સેન્ટરમાં તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે ત્યાર પછી હવે જો છઠ્ઠા પોઈન્ટની વાત કરીએ તો candidate will not be permitted to appear for the test if report late એટલે કે તમે જો મોડા રિપોર્ટ કરવા આવો છો એટલે કે 10:30 પછી અથવા તો 11 વાગે આજુબાજુ તમે રિપોર્ટિંગ ટાઈમ કરવા આવો છો તો તમને એપિયર થવામાં પરમિશન આપવામાં નહીં આવે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે ટૂંકમાં આપણે 10:30 ની પહેલા તમારે સ્કૂલે પહોંચી જવાનું છે અને આ રિપોર્ટિંગ કરાવવાનું છે ત્યાર પછી વાત કરીએ તો ટોટલ ડ્યુરેશન ઓફ એક્ઝામિનેશન ઇઝ 2 hours એટલે કે 11:30 થી 1:30 વાગ્યા સુધીનો આ તમારો સમય રહેશે એટલે કે 11:30 થી 1:30 વાગ્યા સુધીનો આ તમારો 2 કલાકનું પેપર રહેશે in respect of candidate with special needs એટલે કે જો દિવ્યાંગ બાળક છે તો દિવ્યાંગ બાળકને 40 મિનિટ વધારે આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો નોર્મલી જે બાળક છે તેને 2 કલાકનો આ પરીક્ષાનો સમય છે એટલે કે 11:30 થી 1:30 વાગ્યા સુધી અને જો દિવ્યાંગ બાળક છે તો દિવ્યાંગ બાળકને 40 મિનિટ વધુ આપવામાં આવે છે ત્યાર પછી જો આપણે સાતમા ક્વેશ્ચનની વાત કરીએ તો before answering the candidate has to ensure that the question booklet contain 80 questions serially numbers from 1 to 80 એટલે કે આ તમારી બુકલેટ હશે એટલે કે પ્રશ્ન પેપર હશે તેમાં તમને 80 પ્રશ્નો આપવામાં આવેલા હશે જેનો ક્રમ 1 થી 80 નો રહેશે તો આ તમને ખ્યાલ જ હશે કે વિદ્યાર્થી મિત્રો શરૂઆતના જે 40 પ્રશ્ન હશે આ શરૂઆતના 40 પ્રશ્નોમાં તમને આકૃતિ આપેલી હશે એટલે કે 10 પ્રકારની આકૃતિ તો બધા ભાગમાં તમને 4 આકૃતિ આપેલી હશે એટલે કે બધા ભાગની 4 આકૃતિ મળી કુલ 10 ભાગની આકૃતિ એટલે કે 40 આકૃતિ તમને 1 થી 40 ના ક્રમમાં પૂછેલી હશે પછી વચ્ચે ગણિત હશે 20 પ્રશ્નના એટલે કે 41 થી 60 ગણિતના પ્રશ્નો હશે અને પછી છેલ્લે 20 પ્રશ્ન ગુજરાતીના હશે અને જો ઇંગ્લિશ મીડિયમમાં કોઈ વિદ્યાર્થી છે તો તેને ઇંગ્લિશ લેંગ્વેજના હશે એટલે કે પહેલા આકૃતિ આવશે પછી તમારે ગણિત આવશે અને પછી તમારે ભાષા આવશે હવે જો આ તમને જે ક્વેશ્ચન બુકલેટ આપવામાં આવેલી છે એટલે કે પ્રશ્ન પેપર તમને જે આપવામાં આવે છે તેમાં તમારે સૌપ્રથમ 1 થી 80 પ્રશ્નોને ખાસ જોઈ લેવા જો આમાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે કે તમારા પ્રશ્ન પેપરમાં ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને તમને એમ લાગે છે કે આ વસ્તુમાં મને પ્રશ્ન ખબર નહીં પડે આગળ તો તમારે શરૂઆતમાં જ આને ચેક કરી લેવું એટલે કે પ્રશ્ન પેપર આવી જાય એટલે તમારે પેલા બધા જ એના પેજ એટલે કે બધા જ પાનાને તમારે ચેક કરી લેવા કારણ કે જો વચ્ચે ક્યારેક તમારે અમુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી હોય તો ત્યાં તમને પ્રશ્ન સરખા દેખાશે નહીં એટલે કે જો આવા કેસમાં તમે તમારા જે સુપરવાઇઝર હશે એ સુપરવાઇઝરને તમે કહેશો એટલે તમને એ આવું જ પ્રશ્ન પેપર જે તમારી સિરીઝનું હશે એ સિરીઝનું પ્રશ્ન પેપર તમને
રિપ્લેસમેન્ટ કરી દેશે, એટલે કે એ પ્રશ્ન પેપર લઈ લેશે અને એ જ રીતનું બીજું એક પ્રશ્ન પેપર તમને આપશે. એટલે કે ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારી પાસે પ્રશ્ન પેપર આવે ત્યારે તમારે તેને પહેલેથી લઈને છેલ્લા પાના સુધી ચેક કરી લેવું કે વચ્ચેથી કોઈ પણ પ્રશ્ન તમારે પ્રિન્ટિંગ મિસ્ટેકમાં દેખાતો ન હોય એવું ન બને. અને જો આવું બને છે તો તમારા સુપરવાઇઝરને તમારે જાણ કરી દેવાની, એટલે કે તમને આ પ્રશ્ન પેપર તમને બદલીને નવું બીજું એક પ્રશ્ન પેપર આપી દે. ત્યાર પછી હવે 8મો પોઈન્ટ છે કે યુઝ બ્લુ બ્લેક બોલ પેન ઓનલી ટુ રાઇટ ઓન OMR શીટ, એટલે કે તમારે બ્લુ અથવા તો બ્લેક આ બેમાંથી કોઈ એક પેન જ તમારે આ OMR માં વાપરવાની છે. ત્યાર પછી કીધું છે યુઝ ઓફ પેન્સિલ ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ, એટલે કે તમે અહીંયા પેન્સિલ વાપરી ન શકો. જો વિદ્યાર્થી મિત્રો બ્લુ અથવા તો બ્લેક સિવાયની કોઈ પણ પેન્સિલ વાપરેલી હશે અથવા તો કોઈ પણ બીજા કલરની પેન વાપરેલી હશે તો તમારી જે OMR શીટ છે તે રદ થશે અને તમારું આગળ રિઝલ્ટ નહીં આવે, જેનું તમારે અત્યારથી ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે પેન્સિલ હોય કે પછી બીજા કોઈ કલરની લાલ કે લીલી પેન હોય તો અહીંયા તમારે બ્લુ અને બ્લેક સિવાય બીજી એક પણ પેન અહીંયા તમારે પેપરમાં વાપરવાની નથી, જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી 9મો પોઈન્ટ એવું કીધું છે કે each question is followed by 4 alternative answers. હવે જો અહીંયા તમારે બધા પ્રશ્નમાં 4 જે એના વિકલ્પ હશે, એટલે કે માર્ક A, B, C or D. Candidate is required to select the correct answer, dark the corresponding circle of the chosen answer on the OMR sheet. No negative marking will be done. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 4 વિકલ્પ હશે અને આ 4 વિકલ્પમાંથી તમને જે સાચો વિકલ્પ લાગે છે આ સાચા વિકલ્પમાં તમારે ડાર્ક કરવાનું છે, એટલે કે સાચો વિકલ્પમાં તમારે પૂરેપૂરું વર્તુળને ખાટું કરી દેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે બધા જ પ્રશ્નને ટીક કરી દેવાના છે. કદાચ જો કોઈ પ્રશ્ન તમને નથી આવડતો તો પણ તમારે અહીંયા ટીક કરીને આવવાનું છે, કારણ કે અહીંયા કોઈ નેગેટિવ સિસ્ટમ નથી. એટલે કે તમારો પ્રશ્ન ખોટો પડશે તો પણ કાંઈ માર્ક નહીં કપાય. એટલે કે જો નેગેટિવ સિસ્ટમ હોય તો એમાં કેવું હોય કે માનો કે તમને 80 માંથી 60 પ્રશ્ન સાચા પડ્યા તો તમારે 60 પ્રશ્ન જે સાચા છે એના માર્ક તો 60 આવવાના જ છે, પણ માથેથી જે 20 પ્રશ્ન તમારા ખોટા પડ્યા છે તો તેના પણ અલગથી નેગેટિવ સિસ્ટમમાં માર્ક કપાતા હોય છે. હવે આ માર્ક તમારા જે સાચા જે પ્રશ્ન હોય છે, એટલે કે સાચા જે તમે મેળવેલા ગુણ હોય છે એમાંથી પાછા માઇનસ થાય છે, પણ અહીં તમારે એવું કાંઈ નથી. એટલે કે નેગેટિવ સિસ્ટમ નથી. એટલે કે તમારે માનો કે 80 માંથી 10 પ્રશ્ન ખોટા પડે છે તો આ 10 પ્રશ્નો જે ખોટા પડેલા છે એના અલગથી સાચા માર્કમાંથી કપાશે નહીં. એટલે કે તમારે જેટલા પણ માર્ક્સ આવશે તે તમારે જેટલા સાચા આન્સર હશે તેના જ ખાલી માર્ક ગણાશે. એટલે કે ખોટા પ્રશ્નના તમારે અલગથી સાચા માર્કમાંથી માર્ક કપાશે નહીં. અહીંયા તમારે બધા જ પ્રશ્નો એટલે કે આ 80 પ્રશ્ન તમારે ટીક કરીને આવવાના છે. એટલે ઈ ગભરાવાનું નથી કે અહીંયા મારે ખોટા પ્રશ્ન પડશે તો એ માર્ક મારા સાચામાંથી પણ કપાઈ જશે. એટલે કે જો કદાચ તમે 10 પ્રશ્ન તમને નથી આવડતા અને 10 પ્રશ્ન તમે સરખા ટીક કરી નાખો છો, કદાચ એમાંથી 5 પ્રશ્ન સાચા પડી જાય છે તો તમને અલ્ટરનેટિવ કહેવાય ને કે 5 પ્રશ્નનો તમને ફાયદો છે. એટલે કે આ નથી આવડતા અને એમાંય ટીક કરી નાખો અને એમાંય 5 સાચા પડી ગયા તો 5 માર્ક તમારા વધારે પ્લસ થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 80 પ્રશ્ન તમારે ટીક કરીને આવવાના છે, નેગેટિવ માર્કિંગ નથી. એટલે કે આ ખોટામાંથી કોઈ માર્ક્સ તમારા સાચામાંથી કપાશે નહીં. ત્યાર પછી જો આપણે 10મા પ્રશ્નની વાત કરીએ તો 10મા પ્રશ્નમાં એવું કીધું છે કે the question paper of the same medium of examination as mentioned in the admit card will be provided. No change of medium of question paper is permitted. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જે એડમિટ કાર્ડમાં તમે જે સિલેક્ટ કરેલું છે, એટલે કે જ્યારે તમે ફોર્મ ભરતી વખતે જે મીડિયમ સિલેક્ટ કરેલું છે એ જ મીડિયમમાં તમારે અહીંયા પેપર દેવાનું થશે. ફોર્મ ભરતી વખતે તમે ગુજરાતીમાં આ ભાષા સિલેક્ટ કરેલી છે એટલે તમને ગુજરાતીમાં જ પેપર દેવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ તો candidate must attempt all question of each section. One has to qualify in each section separately. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ એલિજિબલ થવા માટે મિનિમમ જે કહેવાય ને કે 1 ક્વેશ્ચન તો તમારે એલિજિબલ બધા સેક્શનમાં કરવાનું જ છે.
અને આમ જોઈએ તો જ તમે મેરિટમાં આવશો, એટલે કે અહીં તમારે બધા ક્વેશ્ચનને ટીક કરવાના છે, કારણ કે તમારે પાસ થવા માટે આમાં 80 માંથી 65 થી 70 ની વચ્ચે તમારું મેરિટ રહેતું હોય છે, એટલે કે આ તો ઓટોમેટિક ફિલ થવાનું છે. ત્યાર પછી જોઈએ તો કેન્ડિડેટ્સ મસ્ટ ફિલ રોલ નંબર ઓન OMR શીટ એઝ વેલ ઓન ક્વેશ્ચન પેપર, એટલે કે જે તમારું પ્રશ્ન પેપર આપેલું છે તેમાં ડાબી સાઈડ ઉપરના ખૂણા ઉપર તમને જે 7 ખાના આપેલા હશે પ્રશ્ન પેપરમાં, તેમાં તમારે તમારો રોલ નંબર ભરવાનો છે. ત્યાર પછી વાત કરીએ તો નો ચેન્જ ઇન ધ આન્સર વન્સ માર્ક ઇઝ એલાઉડ, ઓવરરાઇટિંગ, કટિંગ કે ઇરેઝિંગ ઓન આન્સર શીટ ઇઝ નોટ એલાઉડ, એટલે કે જો વિદ્યાર્થી મિત્રો તમે તમારી OMR માં ક્યાંય પણ વધારે કંઈક ટીક કરો છો, અથવા તો કોઈ 4 વિકલ્પમાંથી 2 વિકલ્પને ટીક કરો છો, અથવા તો માનો કે તમે જવાબ તરીકે બી ને તમે ટીક કરવા માંગો છો અને બી ને તમે અડધું જ ખાલી સર્કલ કરો છો, તો આવા બધા કેસમાં તમારી જે પ્રશ્ન પેપરમાં જે પણ ક્વેશ્ચન હોય, એક પ્રશ્નમાં તમારો જવાબ સાચો હોય તો પણ ખોટો પડશે, કારણ કે જો તમારે જવાબ સાચો ગણવા માટે તમારે જે પણ વિકલ્પ તમે સિલેક્ટ કર્યો છે તેને પૂરેપૂરું ઘાટું કરવાનું છે, એટલે કે જો અધૂરું ઘાટું કરેલું હશે તો પણ ખોટું પડશે. હવે આ OMR માં માનો કે તમે બી સિલેક્ટ કરવા માંગો છો અને બી માં તમે આમ રાઈટ ની નિશાની કરેલી હશે તો પણ ખોટું પડશે. તમારે આમાં ખાલી એક જ જે તમારો વિકલ્પ જે જવાબ હોય એને પૂરેપૂરું ઘાટું કરવાનું છે, એટલે કે અધૂરું પણ નથી મૂકવાનું, કોઈ નિશાની પણ નથી કરવાની અને એકથી વધારે કોઈ 2 વિકલ્પ પણ પસંદ નથી કરવાના. માનો કે બી સાચો જવાબ છે અને બી તમે પૂરેપૂરું ગોતી દીધું, પછી તમે સી માં પણ થોડુંક એવું ટપકું કરી નાખ્યું અથવા તો સી ને પણ ફરી વખત ગોતી દીધું, તો અહીંયા તમે બી અને સી બે જો આ રીતે તમે સિલેક્ટ કરશો તો તમારો જવાબ કદાચ બી અને સી માં સાચો હશે તો પણ અહીંયા તમારો જવાબ ખોટો પડશે. એટલે કે તમારો જે પણ સાચો જવાબ છે તે એક જ વિકલ્પને તમારે અહીંયા પૂરેપૂરું ખાટું કરવાનું છે, તો જ તમારો જવાબ સાચો ગણાશે, નકર એ પ્રશ્નનો માર્ક તમારે કપાઈ જશે. ત્યાર પછી હવે 14માં જે પોઈન્ટમાં એવું કીધું છે કે યુઝ ઓફ વ્હાઇટનર, કરેક્શન ફ્લુઇડ, ઇરેઝર ઓન OMR શીટ ઇઝ નોટ એલાઉડ, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વ્હાઇટનર જેવી વસ્તુ અને આ કરેક્શન માટે કે ઇરેઝર માટે તમારે OMR માં કઈ ચેકાચેકી કરવાની નથી. જો OMR માં તમે વ્હાઇટનર અથવા તો કે બીજી રીતે કરેક્શન કરો છો તો તમારી OMR જ ચેક નહીં થાય અને તમારું આગળ રિઝલ્ટ પણ નહીં આવે. ત્યાર પછી વાત કરીએ તો candidate has carry the Aadhaar card, government residence certificate to verify the identity and resident and any proof of date of birth to support the information provided, એટલે કે વિદ્યાર્થી મિત્રો આધાર કાર્ડ છે, બીજું એક રેસિડેન્ટ કે સર્ટિફિકેટ છે, આ બધું વેરીફાઈ માટે તમે આઈડેન્ટિટી અથવા તો રેસિડન્સ ઉપરથી તમે આ ગમે તે પ્રૂફ અહીંયા તમે ડેટ ઓફ બર્થ નું હોય તો પણ ચાલશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ રીતે એક એવું પ્રૂફ લઈ જવાનું છે જે એડમિટ કાર્ડ અને અલગથી એક બીજું પ્રૂફ, આ બે વસ્તુ તમારે ફરજિયાત તમારા આઈડેન્ટિટી માટે અને વેરીફાઈ માટે અહીંયા લઈ જવાની થશે. આ બેમાંથી જો એક પણ નહીં હોય તો આગળ પરીક્ષામાં તમને પ્રવેશ મળશે નહીં, જેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે કે વિદ્યાર્થી મિત્રો કેન્ડિડેટ શેલ નોટ લીવ ધ હોલ બિફોર 1:30 PM and without handing over OMR sheet to the invigilator, એટલે કે તમારે જે ક્લાસરૂમ છે તે 1:30 વાગ્યા પહેલા તમારે ક્લાસરૂમમાંથી બહાર નીકળવાનું નથી, અને આ ક્લાસરૂમની બહાર નીકળો છો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી OMR શીટ તમે તમારા સુપરવાઇઝરને દીધા વગરના જો નીકળશો, જો કે તમારે સુપરવાઇઝર ઓલરેડી પહેલથી OMR શીટ લઈ જ લેશે, પણ અહીંયા તમારી સમજ માટે ખાલી જાણ કરેલી છે કે તમારી OMR શીટ તમારા સુપરવાઇઝરને દીધા વગર આવવાનું નથી, જો કે એ ઓલરેડી તમારી અગાઉ લઈ જ લેશે OMR શીટ, પછી જ તમને ક્લાસરૂમમાંથી બહાર જવા દેશે. ત્યાર પછી વાત કરીએ તો any candidate found either given or receiving assistance or using unfair means during the examination be disqualified. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ડિસ્ક્વોલિફાય થશો જો તમે કોઈ બીજા પાસે પેપર લખાવો છો, એટલે કે તમે કોઈ બીજી રીતે ગેરરીતિ કરો છો તો તમે અહીંયા ડિસ્ક્વોલિફાય થઈ જશો. એટલે કે વિદ્યાર્થી મિત્રો જો આવી કોઈ વસ્તુ ત્યાં તમારી એક્ઝામિનેશન હોલમાં થશે તો તમારું રિઝલ્ટ નહીં આવે અને આગળ તમે
ક્વોલિફાય પણ નહીં થાવ, જેનું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે જ્યારે એક્ઝામ દેતા હોય ત્યારે આજુબાજુમાં તમારે જોવું નહીં, આજુબાજુના વિદ્યાર્થીઓ હારે વાતચીત પણ ન કરવી, અને આ બધી વાતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા હોય છે અને આ બધી જ વસ્તુ તમારી ચેક થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખવાની છે. પછી વાત કરીએ તો any attempt for in-person will also disqualify the candidate. એટલે કે તમારા પેપર કોઈ બીજા પાસે તમે લખાવો છો તો તમે અહીંયા ડિસ્ક્વોલિફાય થશો. ત્યાર પછી એવું કીધું છે કે candidate is provisionally allowed to appear the test subject to fulfillment of the eligibility criteria at the time of admission to class 6 in JNVS after selection. એટલે કે આ સિલેક્શન પછીની વાત કરેલી છે, પછી પણ સિલેક્શન પછીની જ વાત કરેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે તમારા છેલ્લા 2 પોઈન્ટ છે તે તમારી પરીક્ષા પછીના એડમિશન પ્રોસેસના લગતા બધા જે મુદ્દાઓ આપેલા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અગત્યના મુદ્દાઓ બધા જ ધ્યાનમાં રાખવાના છે. પહેલા તો તમારે 10:30 વાગે પહેલા રિપોર્ટિંગ કરાવવાનું છે. આ રિપોર્ટિંગ થઈ જાય પછી તમારે જ્યારે પણ આ બધા ડોક્યુમેન્ટ ચેક થતા હોય ત્યારે તમારે એકદમ પોઝિટિવ માઇન્ડ રાખવાનો છે, ગભરાવાનું નથી. કારણ કે આ વિદ્યાર્થીઓ પહેલી વાર એક્ઝામ આપો છો, જેથી વિદ્યાર્થીઓને અંદર ઘણી ગભરામણ થતી હોય છે કે કેવા પ્રશ્ન આવશે, ગણિતના પ્રશ્ન કેવા હશે. તો આવું ઘણું બધું કન્ફ્યુઝન તમને એક્ઝામમાં જ્યારે જશો ત્યારે થશે. પણ વિદ્યાર્થી મિત્રો આ બધી વાતમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું માઇન્ડ એકદમ બી પોઝિટિવ રાખવાનું છે. જો કદાચ તમને કોઈ પ્રશ્નમાં મૂંઝવણ થાય છે તો તમારે સિક્સ સેન્સનો ઉપયોગ કરવાનો છે. એટલે કે તમને જે પહેલી વખત જે મગજમાં જે ઓપ્શન તમને સાચું લાગે છે તે જ તમારે સિલેક્ટ કરવાનો છે. બાકી જે આવડતા હશે એ તો તમે પરફેક્ટલી આમાં સોલ્વ કરવાના છો. પણ અમુક વખતે તમે જે કન્ફ્યુઝન થતા હોય છો અને આ ઓબ્જેક્ટિવ પ્રકારના જે ક્વેશ્ચન હોય છે તેમાં વધારે પડતું એવું જ જોવામાં આવેલું છે કે જે આપણે પહેલા સાચો આન્સર લાગતો હોય છે તે જ રિયલમાં જવાબ બનતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી ઘણી બધી વાતો છે જે આપણે એક્ઝામિનેશનમાં ઘણી બધી કાળજી રાખી શકીએ છીએ અને આપણું પેપર પણ આના લીધે સારું જાય છે. આગળ આપણે નવોદય બાલાછડી હોય કે જ્ઞાન સાધના હોય આમાં આપણે સારો સ્કોર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે એક્ઝામ આપો છો ત્યારે તમારે પહેલા તો માઇન્ડને એકદમ પોઝિટિવ રાખવાનું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પોઝિટિવ વસ્તુઓ તમને આવા પેપરમાં ખૂબ જ કામ લાગે છે. જ્યારે પેપરમાં તમે એક્ઝામ ખંડમાં બેઠા હોય ત્યારે તમારે પોઝિટિવ વિચાર કરવાના કે મને બધા પ્રશ્ન આવડી જશે, બધા પ્રશ્ન સહેલા જ હશે, મેં આટલી તૈયારી કરેલી છે તો મને બધું આવડી જવાનું છે, એક પણ પ્રશ્ન મને અઘરો લાગશે નહીં. તો આ રીતે તમારે પોઝિટિવ થિંકિંગ રાખવું, જેથી કરી જ્યારે પેપર આવશે એટલે તમારું પોઝિટિવ થિંકિંગ હશે તો તમને એમ પણ પોઝિટિવ થિંકિંગમાં પેપર આપવાની મજા આવશે. અને વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યારે પેપર આપશો એટલે તમારું પેપર પણ ખૂબ સરસ જશે. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલનું આ પેપર એટલે કે 20 જાન્યુઆરી 2024 નું શનિવારનું આ નવોદયનું પેપરમાં તમારે ખાસ કાળજી રાખવાની છે. અને બીજું એ કે તમારે 10:30 પહેલા રિપોર્ટિંગ ટાઈમ કરાવવાનું છે. તમારે ફરજિયાતમાં ડોક્યુમેન્ટ બધા સાથે લઈ જવાના છે, એટલે કે એડમિટ કાર્ડ અને તમારો આધાર કાર્ડ. પછી બ્લુ અને બ્લેક પેન આ બેમાંથી એક જ વાપરવાની છે, જેલ પેન વાપરવાની નથી. પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારે પેડ પણ સાથે લઈ જવું, જેથી કરી તમારી બેચમાં જો ખડબચડી હોય તો તમે તમારી OMR શીટ ફાટી જાય, અથવા તો બેચ સરખી ન હોય તો OMR માં તમે જ્યારે આ રીતે રાઉન્ડ કરશો એટલે કે આ ડાર્ક સર્કલ કરશો ત્યારે જો આ બેચ જ સરખી નહીં હોય તો તમારી OMR ત્યાં તૂટી જશે. કારણ કે આપણે બોલ પેનનો પોઈન્ટ જાડો હોય છે અને વધારે પડતું જો પ્રેશર આવી જાય આ OMR શીટ ઉપર અને બેચ સારી ન હોય તો આપણે OMR અહીંયા તૂટવાની સંભાવના રહી છે. એટલે કે તમારે એક પેડ પણ સાથે લઈ જવું. પછી જો વાત કરીએ તો વ્હાઇટનર જેવી વસ્તુ અહીંયા તમારે વાપરવાની નથી. પછી સ્માર્ટ વોચ લઈ જવાની નથી. એટલા માટે તમે સાદા કાંટાવાળી ઘડિયાળ તમે અહીંયા લઈ જઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પોઈન્ટ તમારે એકદમ સરખી રીતે સમજવાના છે. પછી જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રફ કામ પણ લઈ જવાનું નથી. રફ કામ માટે તમને ગણિતના પ્રશ્નમાં આગળ પાછળ ઘણી જગ્યા હશે અને છેલ્લે 1-2 પેજ પણ હાવ કોરા હશે જેમાં તમે રફ કામ કરી શકો છો. તો આ બધી જ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે, શું લઈ જવાનું છે, શું નથી લઈ જવાનું.
અને વિદ્યાર્થી મિત્રો એકદમ પોઝિટિવ રીતે તમે જ્યારે આ પેપર આપશો ત્યારે તમારું 100% આ પેપર સારું જ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને આ પેપર માટે મારા બેસ્ટ ઓફ લક. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચરમાં ભેગા થઈ. જો વિદ્યાર્થી મિત્રો તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડીયોને પણ એકવાર લાઈક કરી લેજો. વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચર સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત.